નમસ્કાર દર્શક મિત્રો, ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। નસવાડી તાલુકા આદિજાતિ સરકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી થતા પ્રમુખ ધીરુભાઈ ભીલ અને ઉપપ્રમુખ સુભાષચંદ્ર પંડ્યા બિનહરીફ ચૂંટણીમાં જેમાં એક જ ફોર્મ રજૂ કર્યા હતા, જેમાં પ્રમુખ તરીકે ધીરુભાઈ ચુનીલાલ ભીલ અને ઉપપ્રમુખ તરીકે સુભાષચંદ્ર શાંતિલાલ પંડ્યા બિનહરીફ ચૂંટાયા આવતા ખુશી છવાઈ હતી। નવનિયુક્ત પ્રમુખ ધીરુભાઈ ભીલે જણાવ્યું હતું કે આ સંઘ 1998-99માં શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સંઘ ચાલતો હતો અને લોકોને સહેલાઈથી ખાતર બિયારણ વગેરે વસ્તુઓ મળતી રહે તે માટે આ સંઘની સ્થાપના કરવામાં આવી હતી। વડોદરા જિલ્લાનો ખરીદ વેચાણ સંઘ ફરી પૂર્ણ ચાલુ કરવા માટે આપના ગામના લક્ષ્મણભાઈ ઇન્દ્રસિંહ સોલંકી ઉર્ફે યોગેશભાઈની વડોદરા છોટાઉદેપુર ખરીદ વેચાણ સંઘમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા છે, જેનો લાભ નસવાડીના ખેડૂતો ઉઠાવી શકશે, જેમાં ખેડૂતોને ખાતર બિયારણ અને દવા જેવી ચીજ વસ્તુઓની સમસ્યા નહીં થાય તેવી ખાતરી નવનિયુક્ત પ્રમુખ ધીરુભાઈ ભીલે આપી હતી। આજના મુખ્ય સમાચાર। નર્મદાના કેવડિયા ખાતે 2 યુવાનોનું હત્યાકાંડ। આદિવાસીઓને રોજગારી અપાવવાના બહાને આદિવાસીઓની મહામૂલી જમીનો પડાવી। આજે બહારથી આદિવાસી વિસ્તારોમાં આવનાર લોકો બહારની એજન્સીઓ દ્વારા આદિવાસીઓ પર અત્યાચારો થઈ રહ્યા છે। ગત રોજ બનેલ ઘટનામાં આજે બીજા યુવાનનું મૃત્યુ થયું છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા ચોરીના ખોટા આરોપો મૂકીને એજન્સીઓનો બચાવ કરવામાં આવે છે। કોઈ પણ પ્રકારની તપાસ કે આધાર પુરાવા વગર યુવાનોને ચોરી કરવા ગયા હતા તેવા આક્ષેપો કર્યા હતા। તે ખૂબ જ નિંદનીય છે। આદિવાસી સમાજને બદનામ કરવામાં આવી રહ્યા છે। યુવાનોને ન્યાયની વાત કરવામાં આવતા તંત્ર દ્વારા બળજબરી ડેડ બોડીનું પીએમ કરવામાં આવી રહ્યું હતું। જો પીડિતોને ન્યાય ન મળે તો આવનાર દિવસોમાં દેશભરના આદિવાસીઓ કેવડિયા ખાતે એકત્રિત થઈને જલન આંદોલન થશે। ધન્યવાદ।